પ્રણામ, જય જિનેન્દ્ર, જય આદિનાથ. ટોટલ અલગ અલગ 5 પ્રકારના મિત્રો હોય છે. તેમાં સૌથી સુંદર કલ્યાણ મિત્ર હોય છે. તો એ કલ્યાણ મિત્રની વ્યાખ્યા શું તે આપણે અહીં સાહેબજીએ કીધી છે. કલ્યાણ મિત્ર એ કે જે અવસર પામીને સામાને મૂઢતા, મિથ્યામતી અને અપકૃત્ય વગેરેથી બચાવી લેવાનો પ્રયત્ન કરે. એટલે કે સામેનો વ્યક્તિ છે કલ્યાણ મિત્ર કોને કીધો કે ભાઈ જે સામેના વ્યક્તિના આત્માના હિતની ચિંતા કરે. શબ્દ વાણી કદાચ સામેવાળાને ગમે ન ગમે પણ એના આત્માનું 100% હિત થતું હોય તેવી જ વાત કરે, તેને જ કલ્યાણ મિત્ર કહેવાય. બાકી ખાલી મિત્ર, તાળી મિત્ર, આવા અલગ અલગ 5 પ્રકારના મિત્રો હોય છે, જેમાંથી સૌથી શ્રેષ્ઠ કલ્યાણ મિત્ર કહેવાય છે. દરેકના જીવનમાં આપણે જેને સંસારમાં લાગણી કહીએ છીએ તે કરતાં પણ આત્માના હિતની લાગણી રાખતો હોય જે વ્યક્તિ, એ હોઈ શકે તમારી પત્ની પણ હોઈ શકે, તમારો પતિ પણ હોઈ શકે, દેવગુરુ હોઈ શકે, પરમાત્મા હોઈ શકે. કોઈ પણ વ્યક્તિ એ તમારો કલ્યાણ મિત્ર બની શકે. એને શોધવા માટેની આપણી મહેનત આપણે કરવી જ જોઈએ. અને શાંતિથી એકલા બેસીને વિચારીએ કે સામેવાળી વ્યક્તિએ મારા આત્માના હિત માટે કીધું છે, તો ચોક્કસ સમજી લેવાનું કે એ તમારો કલ્યાણ મિત્ર છે. તો એની વાત ચિત્ત પર લઈ, મન પર લઈ અને આવી વ્યક્તિની વાત છેવટે નજીકમાં રહેલ કોઈ પણ ગુરુ ભગવંતને તમે વાત કરો કે મારે આવું થયું છે અને આ વ્યક્તિએ મને આવું કીધું છે, તો એ શું મારા આત્માનું હિત છે? તો એને કલ્યાણ મિત્ર સ્વીકારી લેવાનું. અને જ્યારે જ્યારે જીવનમાં તકલીફ આવે ત્યારે એ વ્યક્તિને તમે જ્યારે પૂછવા જશો, મળવા જશો, અને જો એ કલ્યાણ મિત્ર સાચો હશે તો તમને એવી જ વાત કરશે. તમને ગમે એવી વાત નહીં કરે, પણ તમારા આત્માના હિત માટે સારી હશે, સાચી હશે, એ જ વાત કરશે. તો એની પાસે પણ જઈને આપણે ઘણા બધા સોલ્યુશન મેળવી શકીએ. નહીંતર છેલ્લે તો આપણા પૂજનીય, વંદનીય એવા ગુરુ ભગવાન તો છે જ, તેમના ચરણમાં કોટી કોટી વંદન, પ્રણામ, જય આદિનાથ.